હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી દાળ. લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી દાળ બનાવવા માટે એક નાની વાટકી દાળ લઈ લઈશું. તેને 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈને પછી બાફી લઈશું. આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. દાળ આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે તો એના વઘાર માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઓઇલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખીશું રાઈ. હવે નાખીશું જીરું, હિંગ, 2 લવિંગ, તમાલપત્ર, સૂકું મરચું અને લીમડાનું પાન. વઘાર થઈ ગયો છે, એમાં નાખીશું દાળ. હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તેમાં એડ કરીશું હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. અજમો અને ગોળ એડ કરવાથી દાળ સારી એવી ખાટી મીઠી બને છે. હવે મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશું. હવે દાળને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ ઉકળવા દઈશું. તો બની છે ને આપણી લગ્ન પ્રસંગ જેવી એકદમ ખાટી મીઠી દાળ. આપણી દાળ તૈયાર થઈ ગઈ છે, એ સર્વ કરવા માટે રેડી છે. તમે પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો મારો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.